યુગ પુરુષ પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે લોકોના કલ્યાણ માટે અત્યંત પરિશ્રમ બેઠેલો છે. અત્યાર સુધી 17,000 ગામડાઓ ફર્યા છે, 2.5 લાખ ઘરોમાં ગયા છે અને 50 જેટલા દેશોમાં એમનું વિચરણ થયેલું છે. અને એમાં એમણે ન રાત દિવસ જોયા છે, ન ટાઢ તડકો, કોઈ પણ ઋતુ એમને આમાં બાદ કરી શકી નથી. 1973માં સ્વામીશ્રી જ્યારે વાસદમાં હતા ત્યારે એમને 102 ડિગ્રી તાવ હતો, પણ કોઈને જણાવવા દીધું નહીં. અને પધરામણીઓ 22 હતી, એમાંથી 122 જેટલી થઈ. અને વિશેષ તો એ દિવસે માક્ષર સુદ એકાદશીનો નિર્જળા ઉપવાસ હતો. છતાં ન દવા લીધી, ન કંઈ દૂધ લીધું. એટલું નહીં, પરંતુ ત્યાંથી નીકળીને ઓડ, ભરોડા અને સુંદરપુરા જઈ અને રાત્રે 12:30 વાગે સભા કરીને પછી એ આ ઉતારે આવ્યા. ત્યારે આપણને ખબર પડે કે સ્વામીશ્રીનો આવું મોટું જે યોગદાન જ્યાં સત્સંગની અંદર એમના પરિશ્રમથી આ થયેલું છે. એક વખતે અમે આણંદમાં હતા અને 2:30 વાગે ઘણી બધી પધરામણીઓ કરીને પછી આવ્યા. અને એ સમયે એક હરિભક્ત આવ્યા અને કોઈક, સ્વામી તમે મારા ત્યાં આવ્યા, હું આપના પ્રધાની માટે સ્પેશિયલ પરદેશથી આવેલો અને હું આપને ગોતવા ગયો અને આ બધી જગ્યાએ ઘરમાં પગલાં કરીને અહીં આવી ગયા. એટલે અમે કહ્યું કે ભાઈ એ તો જઈ આવ્યા સ્વામીશ્રી. એ કંઈ બોલી શક્યા નહીં, પણ એમની આંખમાં આંસુ આવી ગયા. સ્વામીશ્રી એ વખત સામે પથ્થર હતું જમવાનું, એ અડસેલી દીધું. હજી શરૂઆત નહોતી કરી કે ચાલો આપણે ફરી જઈ આવીએ. અને પછી 3:30 વાગે આવીને જમવા બેઠા. હરિભક્તોને કેમ રાજી રાખવા, એમની ભાવનાને ઠેસ કેમ લાગી ન જાય, એની ખૂબ ખાતરી સ્વામીશ્રીએ અત્યાર સુધી એમણે રાખેલી છે. એક વખત ગજેરાની અંદર એક જ સાથે 157 પધરામણીઓ એમણે કરી નાખેલી હતી. એની સાથે તમે જુઓ તો 1976માં એક વર્ષમાં 728 ગામો, પછી આ સાબરકાંઠામાં, દક્ષિણ ગુજરાતની અંદર અને બીજા બધા ગામોમાં 20 દિવસની અંદર એમણે 80 અથવા 90 એટલા ગામો એમાં વિચરણ કરેલું. દિવસના કોઈક વખતે 2 ગામ, 3 ગામ, 4 ગામ અને ઠેઠ 15 ગામ સુધી પણ પહોંચેલું છે. અને એ આ બધા વિચરણની સાથે એમના જે ધારણા પારણા, એટલે એક દિવસ જમવાનું, એક દિવસ ઉપવાસ, જે ચાતુર્માસમાં આવે એ પણ કરતા. એની સાથે એકાદશીઓના નિર્જળા ઉપવાસ પણ એ હંમેશા કરતા. સાધુતા સંપૂર્ણ રાખીને વિચરણ કરવાનું. એટલે એમાં એક વખતે અમે સૌરાષ્ટ્રમાં હતા અને સ્વામી નગરયાત્રા પછી આવીને સ્નાન કરી અને પછી કહે છે હવે જમવું નથી. પછી ખબર પડી કે કોઈક દીકરી એમને એમ શંકા ગયેલી કે નગરયાત્રા મળી ગઈ છે. લગભગ 10-12 જણાએ એમને કહ્યું કે અમે બરોબર ખ્યાલ છે કે એ આવી ગયેલી નજીક, પણ એક હરિભક્તે ઉપાડી લીધેલી છે, એટલે આપણા સુધી પહોંચી જ નથી, અડી નથી. પણ સ્વામી કે મને શંકા પડી, એટલે શંકાનો ઉપવાસ હું કરીશ. તો આપણને થોડો ખ્યાલ આવે કે આવી પ્રકારની પ્રતિક્ષણ એમની આ પ્રકારે ધર્મ નિયમ પાળવાની એક ખટક છે, એ આપણને આના ઉપરથી ખબર પડે છે. તમે જુઓ કે ધર્મ નિયમની અંદર એમણે વિચરણની અંદર એમણે રાત દિવસ જોયા નથી. એક વખત અમેરિકામાં, ફિલાડેલ્ફિયામાં આખી રાત પધરામણી સ્વામીએ ખેંચેલી. એવી રીતે જમવાનું 12 વાગ્યાના બદલે એક વખત 5:30 સુધી ચાલે, 5:30 થયેલું. કોઈ દિવસ આકડા ઉતાવળા થયા નથી. અને એ રીતે આખું વિચરણ એમનું હંમેશા ચાલેલું છે. એટલે ખૂબ ભીડો એમણે વેઠેલો છે. હરિભક્તોના જે કૌટુંબિક પ્રશ્નો હલ કરવામાં ઘણી વખતે 2-4 કલાક પણ દિવસ રાત જોયા વગર, આરામ કે કશું જોયા વગર એ આમાં બેઠેલા છે. અને એ બધાને શાંતિ પમાડેલી છે. એટલે એકબીજાના ખૂન થઈ જાય એટલી પરિસ્થિતિ વણસી હોય ત્યારે સ્વામીશ્રી એ બધા પ્રશ્નો સોલ્વ કરી દે. તમે જુઓ, કોઈકને એવા કૌટુંબિક ઝઘડાઓના પ્રશ્ન હોય, કોઈકને આ પ્રમાણે માનસિક રીતે એક પ્રકારને તણાવ રહેતો હોય, તો સ્વામી 2-5 મિનિટમાં જ એને એકદમ શાંતિ પમાડી દે. કે જે સાયક્રાટિસ્ટ ડૉક્ટરોને 2-2 વર્ષ લાગે અને ફરી પાછો થાય કે ન થાય એની એ કોઈ ગેરંટી નહીં.
એટલે એ દૃષ્ટિથી આપણે જોઈએ કે પ્રમુખ સ્વામી મહારાજે જન ઉપયોગી એટલે જન સમાજ માટે એમના દરેક પ્રશ્નોના આ પ્રમાણે ઉપાયમાં આ વિચરણ દ્વારા એમણે આ કાર્ય કરેલું છે. આજે જોઈએ છે કે આવું વિચરણ થયું, એને લઈને આ સત્સંગ આખો વધ્યો. આટલા જે 1000 સાધુ થયા, 10 લાખ સત્સંગી થયા, 1200 મંદિરો થયા, એ એમના પરિશ્રમનો પરિપાક છે. જો એમણે આવું બધું વિચરણ ન કર્યું હોય તો આવું બધું આટલો પ્રગતિ થાત જ નહીં. એટલે આ પ્રમાણે આવા જે એક દિવ્ય યુગ પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ છે અને એમણે આ પ્રમાણે આપણા ઉપર આટલો બધો ઉપકાર કર્યો છે. એમની જીવનની એક એક ક્ષણ આપણા માટે વાપરી છે. એ એમની એક વિશેષતા રહેલી છે અને એને લઈને લાખો માણસનો પ્રેમ સંપાદન કરેલો છે. રાજકીય ક્ષેત્ર હોય, સામાજિક હોય કે ધાર્મિક હોય, એના વડાઓ જે હોય એ પણ સ્વામી માટે અત્યંત પ્રેમ ધરાવે કે સાધુતા સાથે અને ભગવાનની ભક્તિ રાખી અને પરિશ્રમ કરવો કોઈ પણ પ્રકારે સગવડો જોયા વગર એવા આ યુગ પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ છે. એટલે આપણે જોઈએ કે આજે આ 95 વર્ષે હવે આજે આપણી આ વચ્ચેથી એ વિદાય લઈ રહેલા છે, પરંતુ એમનું કાર્ય એક ચાલુ જ રહે એ માટે એમના ઉત્તરાધિકારી એટલે કે અત્યારે એ સ્થાન ઉપર મહંત સ્વામી મહારાજ અત્યારે બિરાજે છે. એ જ એમની એક વિશેષતા રહેલી છે. નહીંતર આવા મહાપુરુષના કાર્ય એમના વિદાય થયા પછી એ પ્રમાણે બધા પૂરા થાય, પણ આપણા ત્યાં નથી કે દિવ્યથી દીવો આ પ્રગટ રહેલો છે અને એને લઈને આજે સંસ્થાની અંદર આવી દિન પ્રતિદિન પ્રગતિ થઈ રહેલી છે. સ્વામિનારાયણ ભગવાનની જય.